હેલો મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં હશો. હવેથી મેં એવું વિચારી રહ્યો છું કે હું રેગ્યુલરનો એક વ્લોગ અપલોડ કરું અમારી ચેનલ પર. અને ઈચ્છા તો એવી થાય છે, હવે જોઈએ કેવું રહે છે. બટ મારે એવું છે કે 365 ડેઝ 365 વ્લોગ્સનું ચેલેન્જ લઉં પોતા માટે, કે હું 365 દિવસ વિધાઉટ એક પણ દિવસ ગુલ્લી માર્યા વગર રોજનો એક વ્લોગ અપલોડ કરું. તો જોઈએ હવે કેવું રહે છે. બટ ટ્રાય કરવો છે કે 365 ડેઝ કન્ટિન્યુઅસ બ્લોગ કરી શકું. સો લેટ સી. અને જો કોઈ તમારો ઓપિનિયન હોય તો પ્લીઝ મને કમેન્ટમાં બી જણાવજો કે મારે આવું કરવું જોઈએ કે નહીં. તો અત્યારે ઝીલ ઉનાળો આવી ગયો છે તો કાચી કેરીની મજા માની રહી છે. એકલા કાચી કેરીની મજા માની રહી છે. તો આજે અમારે 2 કેકના ઓર્ડર હતા. આ 2 કેકના ઓર્ડર એક સાથે આવી ગયેલા. તો સવારથી જે ઝીલ છે એની પ્રિપરેશનમાં મંડી પડી હતી. તો કયા ફ્લેવર હતા મેડમમાં? આ વાળી જે છે હેઝલનટ છે. ઓકે. આ વાળી છે સ્ટ્રોબેરી છે. હજી આમાં અધૂરું છે. હજી આમાં બાઇક અને કારનો કટઆઉટ લગાવવાનો છે. ઓકે. તો ફાઇનલ થઈ ગઈ છે. આમાં ટેગ લગાવવાનો બાકી છે. ઓકે. બસ એટલે આ તો હમણાં જતી રહેશે. આ ડિલિવરી કરવા જવાની છે. મારા ઘરે અત્યારે ગેસ્ટ આવ્યા હતા. મારા ફોઈ છે. અને ફોઈ હાઈ કર દો. હાય. આ એમનો છોકરો છે, મારો ભાઈ લાલુ. એટલે આમ ધ્રુવ નામ છે બટ લાલુ. અને આ એની બેન છે. એ અત્યારે કેરી ખાઈ રહી છે. એ બી ઝીલની જેમ ઉનાળાની મજા માની રહી છે, કાચી કેરીની. તો એ લોકો આવેલા, એ લોકોની જ પેલી સ્ટ્રોબેરી કેક છે, આમને ઓર્ડર કરી હતી મને. આ રીતે બોક્સમાં પેકેજિંગ કરતા હોય છે કેકનું. આ બોક્સ છે એમાં પેકેજિંગ કરતા હોય છે. ને અહીંયા અમે બર્થડે વિશિસનું એક કાર્ડ લખતા હોઈએ છીએ. અહીંયા લોગો હોય છે ને આવી રીતે કેન્ડલ, અને એ તો બેઝિક જે આપતા હોય એ રીતે હોય છે. સો ફટાફટ આ કાર્ડ લખી લો અને કેક પેક કરી દો. હા, આમાં મારા હેન્ડ રાઇટિંગ્સ જરાક થોડાક ઇગ્નોર કરજો, બહુ સારા નથી. બટ વિશિસ હું મારા દિલથી લખતો હોઉં છું. તો ક્યારે બી તમે મારા પાસે કેક ઓર્ડર કરશો તો તમને બી મેં આવી સરસ વિશ 100% લખીને આપીશ. અને સાથે આ બીજી કેકમાં જે ઝીલ કહી રહી હતી કે પ્રિપરેશન બાકી છે, એમાં આને અમે કટ કરીને કેક પર સ્ટીક કરીશું, જે હું પછી તમને બતાવું. તો ઝીલ અત્યારે પેલા જે મેં કટઆઉટ બતાવ્યા હતા ને, કટઆઉટ કરી રહી છે. એના એક કટઆઉટ તો કરી દીધું છે બાઇકવાળું. હવે આ જે ગાડીનું છે કટઆઉટ કરી છે. તો જે આ કેકની ફરમાઈશ છે એ મારા નાના ભાઈની છે. મારા સગા માસીનો નાનો દીકરો છે. મારા કરતાં ઓલમોસ્ટ 18-19 વર્ષ નાનો છે. તો એની ફરમાઈશ હતી કે ભાભી મને ગાડીવાળી અને બાઇકવાળી કેક બનાવીને આપો. અને પાછું એને મોડલનું નામ બી એમને આપેલું કે કાવાસાકી નિન્જા H2R એમ. એ જે એની જ બાઇક જોઈએ અને મસ્ટેંગની ગાડી જોઈએ. તો અમે આ કટઆઉટ સ્પેશિયલી એના માટે પ્રિન્ટ કરાયેલા અને અત્યારે ઝીલ કટ કરી રહી છે. તો રેડી થઈ ગયો છે. ખબર નહીં ફ્રીજમાં શું ફાફા મારે છે. કેક જોવે છે. અચ્છા, એટલે ફ્રીજમાં ફાફા મારી રહ્યો હતો. એ તો રેડી થઈ ગયો છે, સારો એવો લાગી રહ્યો છે. તો ગાઈઝ અત્યારે હું રેડી થઈ ચૂક્યો છું. આઈ હોપ હું અત્યારે આ કપડામાં સારો લાગી રહ્યો છું. કંઈ નહીં, મળું તમને ફટાફટ, મારે નીકળવાનું છે. તો ઝીલ આ રીતે ડ્રેસ પહેરીને રેડી થઈ ગઈ હતી. તો ફાઇનલી હું મારા માસીના ઘરે આવી ગયેલો. આ મારા માસીનું ઘર છે, આ મારા ફોઈનું ઘર છે. બેઉ મારા સગા છે, સગા માસી સગા ફોઈ. વાત કરેલી કે મારા ભાઈની બર્થડે છે, તો આજે એના ઘરે જ આવ્યા છે. આ એનું જ ઘર છે જે મેં હમણાં તમને બતાવ્યું. તો કેક કટિંગનું રાખ્યું છે, નાનું ફંક્શન રાખ્યું છે, અને સાથે સાથે કથા બી છે. અને આ ભાઈ અત્યારે મારી જોડે સાઈડમાં ઊભા છે. તો હું મારા ફોઈના ઘરે આવેલો, તો એમના ત્યાં એસીનું ઇન્સ્ટોલેશન ચાલે છે. તો આજે બાજુમાં માસીના ત્યાં કથા છે, તો બધા ત્યાં કથામાં બેઠા હતા. તો મને ડ્યુટી આપી દીધી કે આ ભાઈ જે ઇન્સ્ટોલેશન કરી રહ્યા છે તો હું એમના જોડે જરાક રહું. એટલે અત્યારે હાલમાં અહીંયા છું. પછી બધા જોડે તમારું ઇન્ટ્રોડક્શન કરાવું.
આ મારો નાનો ભાઈ છે, એની બર્થડે છે આજે. હેપી બર્થડે. થેન્ક યુ. તારી કેક રેડી થઈ ગઈ છે. અત્યારે મારા ફોઈ છે, સગા ફોઈ, એ પછી આ મારા સગા મામી છે, એ પ્રસાદ પેક કરી રહ્યા છે અને ઝીલ એમની હેલ્પ કરી રહી છે. મારા ફોઈ હવે ફ્રી પડ્યા છે તો બધાને હાઈ કહી રહ્યા છે. આ મારા માસી છે, એમના ત્યાં કથા હતી અને આ એમનો ટેન્યુ એના જોડે તો તમારી ઇન્ટ્રોડક્શન કરાયું. આ મારા માસા છે. આ મારા મમ્મીના મમ્મી છે, મારા નાની છે, તો એ બી આવેલા કથામાં. કેવું રહી કથા? સારી રહી. આ મારા મામીના ભાઈ ભાભી છે, એટલે મારા બી મામા મામી જ છે. તો આ મારા સગ્ગા માસી છે, પેલા સૌથી નાના માસી છે, આ એમના પહેલાંના છે, અને આ એમની છોકરી છે. એમનો છોકરો અત્યારે હાલમાં આવ્યો નથી. આ મારા મમ્મીના પપ્પા છે, મારા નાના, અને આ મારા મામીના પપ્પા છે, એ મારા નાના જ છે. અને મારો ભાઈ એ લોકો જોડે વાતચીત કરી રહ્યો છે, એમના જોડે બેઠો છે. સોન ચોકડી છે અને એમાં કેવું આમ ક્રોસ અને સર્કલ હોય, પણ આમાં જેમ બે કલર્સ છે અને પહેલા સૌથી નાના વાળાથી ચાલુ થાય. હવે ફોર એક્ઝામ્પલ મેં બ્લુ છું ને ભાભી ઓરેન્જ, તો આ ત્રણે ફોર એટલે મેં આમ મૂકી દીધા ને ભાભીએ પણ રેન્ડમલી કોઈ પણ જગ્યાએ મૂકી દીધા. પછી છે ને હવે મારું થઈ જાય તો ભાભી છે ને એને રોકવા માટે એનાથી થોડુંક એક સ્ટેપ વધારે કરીને મને બ્લોક કરી શકે. હા, અને પછી એને બ્લોક કરવા માટે હું આ મોટું એનાથી મોટું યુઝ કરી શકું. એવી રીતે એને બ્લોક કરતા કરતા આગળ વધતું જાય. આમાં આવું છે કે આનાથી પણ એકવાર બનવું જોઈએ, આનાથી પણ એકવાર બનવું જોઈએ, આનાથી એવી રીતે. તો આ મારી નાની બેન છે ક્રિષ્ના, જે પેલા ફોઈનું મેં ઇન્ટ્રોડક્શન કરાવેલું ને, એમની દીકરી છે મારી બેન. અને મારો ભાઈ બી છે, એમનો દીકરો. એ અત્યારે મારા ભાભી અને એમની નાની ક્યુટ ટેની છે, એ બધા બહાર છે. સો એ લોકો આવશે ત્યારે એમનું ઇન્ટ્રોડક્શન કરાવીશ. અત્યારે મારી બેન જોડે તમારું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. હેલો. તો આ મારી નાની બેન છે, જેની આજે બર્થડે છે ને, એની આ મોટી બેન છે, અને મારી નાની બેન છે. તો ધરા છે આનું નામ. ધરા આવી ગઈ છે. હેલો. ઉજ્જૈન ચલો. ઉજ્જૈન નહીં જોઈએ, દ્વારકા જઈએ કાં તો પછી દીવ જઈએ. ના ઉજ્જૈન જવાનું. ઉજ્જૈન છે, ઉજ્જૈન શિયાળામાં જવાનું. અત્યારે ગરમી ઉજ્જૈનમાં બહુ. પછી કેદારનાથ છે. અત્યારે એવી જગ્યાએ જવું છે કે જ્યાં થોડુંક ઠંડક હોય ને, એટલે મજા આવે એમ. ચલો. અડધો કલાક ખાલી વાતો છે, પછી કોઈ આવતું છે નહીં. અને એમાં બી ખાસ કરીને આ પ્રાણી નથી આવતું. એ પ્રાણી બહુ જાડું થઈ ગયું છે, એટલે કંટાળી જાય છે વહેલું. કે ખબર જજી હેપી બર્થડે. ચાલુ કરો બધી ગઈ. પંખો બંધ કરો પડશે. એથી ચાલે તો પંખો બંધ કરે. પંખો તો એથી બંધ કરી દે. ના ક્યાં છે ત્યાં છે જો હા. અરે વાહ. મારા એકલા જ એટલી જેલા. જો કેમ તારી બાઈક ભગવાન ખબર છે. આ સુપર બાઇક અને સ્પોર્ટ્સ કાર. કા Happy birthday to you. Happy birthday, dear Kira. Happy birthday to you. બાલેન ખવડાવ્યું બોલો. બાને પહેલું ખવડાવ્યું બોલો.
તો અહીંયા બધા ખાવાનું પીરસવામાં લાગી ગયા છે. આ ડબ્બા મળી ગયા બરાબર. ખાવાનું તો ઘણું બધું આવ્યું છે. ટેસ્ટી ખાવાનું આવ્યું છે. કેકનું કટિંગ બી પતી ગયું છે, તો ઝીલ અત્યારે કટ કરી દેશે પીસીસ અને પછી બધાને આપી દેશે. અરે બધાને ખાવી છે, બધા ઓર્ડર કરશે આપણો પાસેથી. કેવું બાઇક ને ગાડી બરાબર છે? તમારી ચોઈસ પ્રમાણેની છે. સારું, ખુશ. કેક કટિંગ કર્યા બાદ અમે લોકો જમવા બેસી ગયેલા. જમવાનું ખૂબ જ ટેસ્ટી હતું, મજા આવી ગઈ હતી, બટ વ્લોગનું એન્ડિંગ કરવાનું રહી ગયું. તો કંઈ નહીં, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક એન્ડ શેર કરજો. બાય.